ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનું ધર્મ વંકાણી યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર હૃદયપૂર્વક સ્વાગત છે. મજા આવે. બે ટાબરી હમણાં વાતો કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કીધો તો ઈ કે કાલ છે ને હું ઈ કે નાનો હતો ને ત્યારે એક બહુ સરસ ઘટના બની ગઈ. હું થયું કે હું નાનો હતો ને તે 5મા માળેથી અગાસી ઉપરથી પડી ગયો. બોલ હે કે 5મા માળેથી અગાસી ઉપરથી હું નીચે પડી ગયો. તો બીજા છોકરાએ પૂછ્યું કે તો પછી તું જીવતો રહ્યો કે ગુજરી ગયો? બોલો કે મને થોડી ખબર હોય, હું તો નાનો હતો ને. આવા છે છોકરા, બાળકોની મજા આવે છે. બાળક છે મેં કીધું. પણ હાસ્ય જ આ દ્રષ્ટિ કરો ને જીવનમાં મળી રહેતું હોય. એટલે અમે હાસ્યની સરસ મજાની વાતો કરતા હોય. નેતાજીની વાત આવી ને એટલે હમણાં મને યાદ આવી વાત. બહુ સરસ મજાની નાનકડી મજા આવે એવી વાત છે. એક નવા તાજા MLA સાહેબ બનેલા, મોટા નેતા બનેલા, નાના નેતામાંથી મોટા નેતા બન્યા. એટલે શું છે, સંપત્તિ, પૈસો, પદ, પ્રતિષ્ઠા એ બધું પચાવવું છે ને જીવનમાં બહુ અઘરું છે. મળી જવું એ કિસ્મતની વાત છે. કદાચ મળી જાય, રોડે હાલ્યો જતો હોય માણસ બીજા દિવસથી કરોડપતિ થઈ જાય, લોટરી લાગે ને માણસ પાસે સંપત્તિ આવી જાય, પણ આવેલી સંપત્તિને ટકાવી રાખવી ઈ બહુ અઘરું છે. એટલે આ નેતાજીએ, મૂળ નેતાજી નવા થયેલા એટલે એના છોકરાને પાસે બોલાવીને કીધો, છોકરો નાનો, અને છોકરાને કીધું કે બેટા તને કોઈ તારું નામ પૂછે ને કે તારું નામ શું, એટલે તારું નામ કહેવાનું, પછી હારવાર એમ કહેવાનું કે હું MLA સાહેબનો દીકરો છું. એટલે હું ઈ કે આપણો વટ પડે આવું કીધું. એની મમ્મી સાંભળી ગઈ અને સાહેબ મને કહેવા દો કે આ દેશમાં સંસ્કાર આપવાનું કામ છે ને એ માં કરી શકે. હા, માં કરી શકે. એટલે એની મમ્મીએ સાંભળ્યું એટલે એને એમ થયું કે એના પપ્પા જે એને શીખવાડે છે એ પ્રમાણે જો આ છોકરો વર્તન કરશે ને સમાજમાં તો એ ઉદ્દંડ થઈ જાય છે, ઊંછાછળો થઈ જાય છે, એનું વર્તન ફરી જાય છે, એ હાલે નહીં. એટલે એને હાચા રસ્તે, હાચા માર્ગે મારે એને લઈ જવો પડે. એટલે એની મમ્મીએ છોકરાને બોલાવીને કીધું કે તારા પપ્પાએ તને ભલે કીધું પણ તારે એવું કરવાનું નથી, તારે ખાલી તારું નામ જ દેવાનું બેટા. આ વાત છોકરાએ એના મગજમાં ફિટ કરી દીધી. અને હજી થોડા જ દિવસ ગયા ને એને ઘરે 7-8 મહેમાન બધા બેઠા હતા. એમાંથી કોક મહેમાને પૂછ્યું એ કે તું બેટા MLA સાહેબ નો દીકરો ને? એટલે છોકરાએ કીધું એ કે મારા પપ્પા તો કે છે પણ મમ્મી ના પાડે. બોલો આમાં કેમ બોલે? એ તો જેવું હોય એવું હોય તે બાળક છે, એને ભોગાય નહીં બરાબર, બાળક છે. હા, પણ મજા આવે. અમે કાયમ કહી છીએ કે પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ને જાણે કોઈ. પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ને જાણે કોઈ. જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહેની કોઈ. અને પ્રેમ ને જો વાંચા હોય તો પછી જગત જોગી બની જાય, પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. પણ આ પ્રેમ અક્ષર અઢી જ છે. હા, અત્યારના પ્રેમની વાત જ નથી. આ ઓનલાઈન પ્રેમ થઈ જાય છે, પછી ઓનલાઈન હગાઈ થઈ જાય છે, ઓનલાઈન છૂટાછેડાઈ થઈ જાય છે. આ તકલાદી પ્રેમ છે, એની વાત નથી. હમણાં એક છોકરા ને છોકરીને ઇન્સ્ટાગ્રામમાં મળ્યા, બે ઓનલાઈન પ્રેમ થઈ ગયો. હવે છોકરો છે એ હાવ ગામની અંદર રહેતો હતો અને છોકરી છે એ મોટા સિટીની અંદર રહેતી હતી. પણ હવે આમાં તો હું દેશ પરદેશની સીમાઓ નથી નડતી. હા, ગામડાની સિટીની તો ક્યાં વાત રહે. એટલે છોકરો છે એ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલો, છોકરી સિટીમાં રહે. ઘણા સમય સુધી ચેટિંગ હાલ્યું અને પછી છોકરી એક દી રહેવાનું નહીં એટલે એના એડ્રેસ ઉપર પહોંચી ગઈ. પણ ઓચિંતાની એવી સિચ્યુએશનમાં પહોંચી છોકરી શહેરમાંથી ગામડે કે બરોબર છોકરાને છે એના ઘરેથી બળદગાડું લઈ અને વાડીએ જવાનો સમય, અને છોકરી બરોબર ત્યાં બસ સ્ટેન્ડે બસમાંથી ઉતરી અને હામી આવી. શેરીના નાકે જ બે ભેગા થયેલા, પણ છોકરીએ ડ્રેસ પહેરેલો લાલ કલરનો, ભડકા લાલ કલરનો, અને બળદ છે એની હામી છોકરી આવી એટલે તરત છોકરીએ છોકરાને જોયો, છોકરીએ છોકરાને જોયો. બેયની ચાર આંખું ભેગી થઈ. તું મને લાગી મુમના, મુમન લાગી તું. લોડ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લોડ. તરત છોકરીએ જોરથી આગેથી જ રાડ પાડી. છોકરાને જોઈને કીધું, ઓય તારી યાદમાં મારું દિલ ધડકે છે. છોકરો બળદગાડું હાંકતા કે ઘડીક આજી વહી જા, તને જોઈને મારા બળદ ભડકે છે. આ પ્રેમ નથી. પ્રેમ છે ભલામણ, પણ જો સાચો હોય તો. હા, બાકી બધું બહુ અઘરું છે. પણ અઘો કહેતો હતો ડૉક્ટર આગળ જઈને, અમારો અઘો. હા, બધા ઓળખો છો, ગુજરાતની લગભગ હાસ્યપ્રેમી જનતા અઘાને ઓળખે છે. હા, એ એક ડૉક્ટર આગળ ગયો ને ડૉક્ટર આગળ જઈને ફરિયાદ કરતો હતો. એ કે સાહેબ પહેલાં છે ને હું કે આમ નીચો નમું, પછી કે સીધો થાવ, પછી ડાબો પગ ઊંચો કરું, પછી પાછો સીધો થાવ, પછી જમણો પગ ઊંચો કરીને પાછો નીચો નમીને સીધો થાવ ને ત્યારે કમર બહુ દુખે છે. તે ડૉક્ટર કે પણ તો એવું તું કરે છો શું કામ? અગો કે લે સાહેબ મારે લેંઘો ન પહેરવો.
લેંગા પહેરવા માટેની પ્રક્રિયા હતી. અને લેંગો છે એ અદ્ભુત વસ્ત્ર છે. હા, લેંગો ઉપરથી એક વચન છે, નીચેથી બહુ વચન. હા, પણ લેંગો દાદાનો એક આપણી પાસે રહ્યો તો બેનું એ નો રહેવા દીધો. બોલો, લેંગાનું પ્લાઝા કરી નાખ્યું. જીન્સ ને ટી શર્ટ ને પેન્ટ શર્ટ ને એ તો બધું વળ્યું જ ગયું હતું. એકમાત્ર લેંગો આપણી આગળ હતો, એ નો રહેવા દીધો. વંદન છે આ દેશની નારી શક્તિને. હા, પણ મજા આવે, અઘરી છે. કારણ કે લગ્ન વખતે દરેક માતા પિતા એની દીકરીના વખાણ કરતા હોય કે અમારી દીકરી છે ને એ તો ગાય જેવી છે. હા, અમારી દીકરી ગાય જેવી છે. દરેક મમ્મી પપ્પા એની દીકરી માટે આવું કે. આપણે કોઈ દી છોકરા માટે કીધું અમારો બળદ જેવો છે? અભિમાન નહીં, મૂળ શું આપણે અભિમાન નહીં, કોઈ દી એવા વખાણ ન કરી. હા, સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વરને સુવર ન કહેવાય. આ બધું એના માટે લાગે ને એ બધું કરે ને એ સારું લાગે. બોલો, તમે બહાર ગામ જતા હો તો નાની દીકરી હોય, બેન હોય ઘરમાં કે પત્ની હોય, એ મગાવે મારી હાટું પાવડર લેતા આવજો, બંગડી લેતા આવજો, લિપસ્ટિક લેતા આવજો. તો આપણે લાવી તોય સારું લાગે. આપણે બહાર ગામ જતા હોય તો શું મગાવું? સટાપટાવાળી સડી સારું ન લાગે. અઘરું છે. પણ એક જણો કહેતો હતો હમણાં મને કે ભાઈ લગ્ન પહેલા હું એ કે 10 જાતના વિવિધ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. હા, કંઠ એક અવાજ અનેક. લગ્ન પહેલા હું 10 પ્રકારના જુદી જુદી પ્રકારના અવાજ કાઢી શકતો હતો. મેં કીધું હવે મને કે મારો અવાજ નથી નીકળતો, મોબાઈલ સાયલેન્ટ રાખવો પડે. હા, એટલો બધો દબાઈ ગયો. બોલો. હા, પણ મજા છે. હમણાં એક છોકરી ડૉક્ટર આગળ ગઈ અને ડૉક્ટર આગળ જઈને બેઠી એટલે ડૉક્ટરે સ્વાભાવિક પહેલો જ પ્રશ્ન કર્યો કે શું થાય છે બેન? તો ઓલી છોકરી કે જવા દો ને સાહેબ, તમે નહીં સમજો. હે કે જવા દો સાહેબ, તમે નહીં સમજો. ડૉક્ટરે ખુરશી આમ ફેરવીને કીધી કે હું તારો બોયફ્રેન્ડ નથી, ડૉક્ટર છું. તું કે તો મને ખબર પડે તને શું થાય. આવી બધી વાતું ન્યા સારી લાગે. ઓલી ટેવ રહી ને એટલે ભૂલાઈ ગયું. એક ભાઈ હમણાં દિવાળીમાં એક ભાઈને ઘરે બેહવાઈ ગયા. એટલે બેહવાઈ ગયા ને દિવાળીમાં એટલે તરત ઓલા ભાઈ સરસ ડ્રાયફ્રૂટની ટ્રે મૂકી દીધી. અને ડ્રાયફ્રૂટની ટ્રે હામી ઓલાને તો આમ મંડ્યો આમ એમનામ પાણી આવવા જોઈને ખાવી પણ આમ સારું ન લાગે ને. બધા માણસોની વચમાં કાંઈ મૂઠો ભરી એ તો કાંઈ સારું ન લાગે. એમાં બરોબર એ ભાઈ ગરદણી છે ઊભા થઈને રસોડામાં પાણી લેવા માટે ગયા. હા ને આણે મૂઠો ભર્યો. પણ જેવો મૂઠો ભર્યો ને એનું ધ્યાન સામે ગયું. સામે સીસીટીવી કેમેરા. તરત મૂકી દીધી. પછી ઓલા ભાઈ પાણી ભરીને આવ્યા એટલે એને પૂછ્યું કે આ તમે ડ્રોઈંગ રૂમમાં સીસીટીવી કેમેરા હમણાં નખાવ્યા? એ કે ના રે ના, એ કે કેમેરા તો ડમી છે. એ કે આ તો હું દિવાળી ઉપર હું દર વખતે 15 દી લગાડી દઉં. ઓલા આ તો ખોટી બોલો, આમલામ ગાળિયા કરી નાખે. સીસીટીવી કેમેરા અદભુત છે. જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લગાડ્યા હોય ત્યાં સૂચના લખી હોય તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એટલે ભાઈ અમે આખા ગામની નજરમાં છે. નથી એક છોકરો કહેતો હતો, દાદા એને વાત કરતા હતા કે બધા અમારા જમાનામાં એ કે અમે વસ્તુની ખરીદી કરવા જતા તો 100 રૂપિયામાં એ કે આખા મહિનાનું બધું કરિયાણું બધી વસ્તુ રસોડાની જોઈતી લઈ આવતા. એ કે 100 રૂપિયામાં ઠેલા ભરીને. છોકરાએ અલગદન કીધું કે દાદા પણ ત્યાં સીસીટીવી કેમેરા નહોતા ને. દાદા એક જાફત માર્યો કે સોરી નહોતા લાવતા. અઘરું છે. એક પત્ની અને પતિને હમણાં પૂછતી હતી, બોલો એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? હે એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? બોલો અલુકદન કે હા, એ કે આખી જાન લઈને ગયો. આજે પછી જમવાનું બહાર હતું, એ ભાઈ ને એકલા. મજા આવે. ટ્રાફિક પોલીસ 4 રસ્તે ઊભા હોય. હમણાં એક જગ્યાએ ટ્રાફિક પોલીસે એક બેનને ઊભા રાખ્યા. એટલે બેન કે ભાઈ મને જવા દો. ટ્રાફિક પોલીસને કહેતા હતી કે મને જવા દો, હું શિક્ષિકા છું. ટ્રાફિક પોલીસ કે તમારું તો ખાસ કામ હતું, સાઈડમાં લઈ લો, 100 વખત લખો હું કોઈ દી ટ્રાફિકનો નિયમ તોડીશ નહીં. મૂળ એને ભણતો ને ત્યારની દાજ હતી. હા, લખાણ ખોટું હોય ને લખાણ તો એને સુધારી શકાય. લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય, પણ લખણ ખોટું હોય ને એને ન કોઈ દી સુધારી શકે. બોલો. હા, એટલે અમુક ખરેખર લખણ ખોટા હોય. બોલો. હા, આપણે ગામડા ગામની અંદર એક બાપાને કૂતરું કર્યું પણ બાપો લખણ ખોટો જબરો.
હા, એને એક લિસ્ટ બનાવ્યું બીજા દિવસે, બોલો 15-20 જણાના નામ લખ્યા. એટલે એક જણા એને પૂછ્યું કે બાપા શું તમે ગામમાં બધાને નોતરું દેવાના છો, જમવા માટે આમંત્રણ આપવા માટે લિસ્ટ બનાવો છો? ત્યારે બાપાએ કીધું કે ના ના, કૂતરું કાલે કઈડું છે, હડકાયું હોય અને મને હડકવા ઉપડે તો પછી મારે કોને કોને કડવાનું છે એનું આ લિસ્ટ છે. પણ નમસ્કાર મિત્રો, ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને યુટ્યુબની આજની ઓફિશિયલ ચેનલ ધરમ વંકાણી ઉપર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌએ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ અમારા હાસ્યના વિડીયોને પ્રેમથી નિહાળ્યા છે. ત્યારે ફરી આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. હા, હાસ્યની અવનવી વાતો કરવી છે, મજા આવે. હમણાં અગાના વહુએ અગાને કીધું, બોલો અગાની ઘરવાળી એને કીધું કે મને નાનપણથી શોખ હતો કે મારા પતિની હું ખૂબ સેવા કરું લગ્ન પછી. હા, મારા પતિની લગ્ન પછી હું ખૂબ સેવા કરું એવો મને નાનપણથી શોખ હતો. એટલે અગાએ કીધું કે તો કરતી કેમ નથી? ત્યારે ઘરવાળી કીધું કે નાનપણ પૂરો, શોખ પૂરો. અગાનું કામકાજ બધું ગજબનું છે. હા, હમણાં ખરેખર શેર બજારે બહુ રોવડાવ્યા છે, બોલ. હા, એક ભાઈ પૂછ્યું તો મેં કીધું શેર બજારમાં અત્યારે શું લેવાય? મને કે ભાઈ ભગવાનનું નામ લેવાય, બીજું કાંઈ ન લેવાય. ખરેખર શેર બજારનું બહુ અઘરું કામકાજ છે. હા, શેર બજાર એટલા બધા રોવડાવ્યા છે માણસોને. એક ભાઈ પૂછ્યું તો તમે શેર બજારનું કરો છો? એ કે અમે તો શેર બજારનું કરતા હતા પણ હવે શેર બજારે અમારું કરી નાખ્યું છે. લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા લોકોને. હા, અઘરી વસ્તુ છે, આવડે તો કરાય, અમુક ધંધા ન કરાય. પણ મજાનું છે જીવનમાં. હાસ્ય છે ને એ જરૂરી છે, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. નાના બાળકોથી શરૂઆત કરવી છે. હમણાં એક છોકરો રોતો હતો. હા, રોતો હતો એટલે પપ્પા આવીને પૂછ્યું કે શું કામ રોવે છો? તો ઓલો રોવાનું બંધ ન કરે. તને પૂછું તું શું કામ રોવે છો? એ કે 10 રૂપિયા આપો તો કહું. એટલે એને પપ્પાએ ફટકરથી 10ની નોટ આપી. તો છોકરો છાનો રહી ગયો. એ કે બોલ હવે શું કામ રોતો હતો? એ કે 10 રૂપિયા જોતા હતા એટલે રોતો. છોકરા આગ્રહ નથી, બાળક તો બાળક છે. બોલા મને પરમેશ્વર તો સ્વરૂપ છે, પણ અમે કાયમ કઈ થોડાક હોય તો. હા ને, અઘરા છોકરા આરામના નહીં, કોઈ કામના પુટી બદામના મોકલો, આમના તો નીકળે આમના. એ ગામના ઊંટને લીમડે ચારતા, બજારના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાતું ગુજરતા, હોટલના બાકડે ગાંઠિયા પાકતા. ઘણું સમજાવો તો ભડના દીકરા હિંમત ન હારતા. તમે એને મૂકીને જાઓ કે અહીંથી આગો ન જાતો, તમે આમથી ફરીને આવો ને તો એ તમને આમો મળે. હા, એવા આગ્રહ. અમે તો અમુક તો હવેલાના દાટા કાઢી નાખે. સંપત્તિ અને સંતતિ પરમાત્માની પૂરી કૃપા હોય ને તો સારી હોય. હા, નકર અમુક તો ભૂકા કાઢી નાખે એવા છે. એક જણો મેરેજ બ્યુરોની ઓફિસે એને પોતાના મેરેજ માટેનું ફોર્મ ભરવા માટે ગયો. એટલે એમાં વિગત હતી એના પિતાજી વિશે. તો એને એના પિતાજી વિશે લખ્યું કે મારા પિતાજી આ શહેરના સૌથી મોટા માણસ છે. પછી ખબર પડે એના પિતાજીની ઉંમર જ 112 વર્ષ હતી. આમ નહીં પણ આમ સૌથી મોટા માણસ હતા. બોલો, હાલ બહુ સાચી વાત એ છે કે આ જગતના ચોકમાં ઉંમર તો છે ને કાટલામાં પીડ્યા વધે. હા, ઉંમર છે એ તો ખાટલામાં પીડ્યા વધે. લાયક બનવા માટે આ જગતના ચોકમાં કંઈક કરવું પડે. બાકી ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા થવાય. ઉંમર લાયક થવા માટે કોઈ પ્રયત્ન ન કરવો. હા, મજા નથી. પણ એક ભાડુઆત તેને મકાન માલિકને ફરિયાદ કરતો. બોલો, હમણાં આ ભાડુઆત તેને મકાન માલિકને કહેતો હતો કે તમારા મકાનમાં તો ઉંદરડા નાચે છે. હે, કે તમારા મકાનમાં તો ઉંદરડા નાચે છે. મકાન માલિકે કીધું કે 4000 રૂપિયામાં તો હું કેટરીના કેક નાચે. ઉંદરડા જ નાચે, એવું હોય તો રે. અઘો કહેતો હતો એ કે માર્કેટ અઘો તો મારો એવો અઘરો છે. આમ તો બધા તમે અગાનો ઓળખો જ છો, મારા દરેક વિડીયોની અંદર હોય છે. એ કહેતો હતો માર્કેટમાં જાઉં તો મને શાયરી ઉદે. મેં કીધું બોલ. મને કે હમણાં કાલ માર્કેટમાં ગયો તો મને એમ થયું મારું દિલ એમ કે છે કે હું પીઝા ખાઉં. મારું દિલ એમ કે છે કે હું પીઝા ખાઉં, પણ મારું પાકીટ એમ કે છે કે દાબેલી ખાઉં. મેં કીધું બજેટ પ્રમાણે હલાય. અગાનું કામકાજ અઘરું છે. એકને બેઠો વિચાર કરતો હતો કે આ કંટાળી ગયો છું જગતથી. વિચાર આવે છે કે બોર્ડર ઉપર વયો જાઓ. હા, વિચાર આવે છે કે બોર્ડર ઉપર વયો જાઓ, લશ્કરની અંદર ભરતી થઈ જાઓ. તો મેં કીધું બહુ સારું કહેવાય. મને કે પણ બાયડી નથી બીતી, કે દુશ્મનો હું તંબુરો બી છે. તો મેં કીધું તું ઘરે રે, ન્યા તારી જેવા બેઠા હતા ને. એટલે પત્નીએ પતિને પૂછ્યું કે આ દેશમાં આવડું મોટું સ્વચ્છતા અભિયાન હાલે છે, તો એમાં તમારું શું માનવું છે? સ્વચ્છતા અભિયાન સૌથી વધારે કોણ પસંદ કરે છે ને એને કોણ ફોલો કરે, છોકરા કે છોકરી? એટલે પતિએ કીધું કે ઓફિશિયલી છોકરા જ. કેમ? એ કે ઉદાહરણ સાથે સમજાવું કે અમે છોકરા વાળ કપાવી લાવી તો તરત બાથરૂમમાંથી નાઈ લે. તમે બ્યુટી પાર્લર માંથી આવો પછી નાવ છો.
સ્વચ્છતા અભિયાન ને અમે પાળી બરોબર પાળી આગો કેતો તો મને કે હું ભાઈ કે પંખા હેઠે સૂતો હતો ને તોય ગરમી લાગતી હતી બોલો. હા મને કે પંખા હેઠે સૂતો હતો ને તોય ગરમી લાગતી હતી, પછી ઊભો થઈ પંખો ચાલુ કર્યો ત્યારે માંડ રાહત થઈ. પંખા હેઠે હોવાથી ઠંડી લાગવા માંડતી છે. અગાની વાતો આવી છે. પણ વાતળિયું વગતાળિયું જણ જણ જુદેરિયું વાત જેડા જેડા માનવીને તેડી તેડી વાતળિયું અને વાતળિયું વગતાળિયું જણ જણ જુદેરિયું હતી એક પૂરી ન થઈ ત્યાં દૂધી ઉપડ્યું. હાસ્યની વાતો અદભુત છે, જ્યાં જુઓ ને તમને હાસ્યની વાત મળી જતી. એમ કહેતા હતા ઈ કે પતિની આરે હાંજે ઈ કે ઓફિસેથી દુકાનેથી કારખાનેથી આવે ને થોડુંક ઝઘડી લઈ થોડુંક બાંધી લઈને પછી જે મનને શાંતિ મળે ને ભાઈ મને કે આવી શાંતિ કે હરિદ્વાર જાઓ કાશી બનારસ જાઓ તોય ન મળે. બાધો મેં કીધું બીજું શું. હા ખરેખર પતિ પત્નીના સંબંધો એવા મજા આવે. બહુ મજાની નાની એવી એક વાત આપને કહું કે પૈસા બહુ વધારે હોય ને તો ઊંઘ ન આવે. પૈસા બહુ વધારે હોય તો ઊંઘ ન આવે, અને બહુ ઊંઘ આવે તો પાછા પૈસા ન આવે. કેવું વધારે બોલો. હા ઉઈ રે તો પછી ઉઈ જ રે. એક જણો નથી ઉઈ જ રહેતો તો બોલો આખો દી. એટલે કોકે કીધું કે ભલા મડા હું તો છો હો બોલો કે કાંઈ તો શું કરવું કે તો કાંઈક મહેનત કરો કે કામ કરો. બોલો કે પણ કામ કરીને પછી મારે કરવું શું એ કે પછી એને મોટા બંગલા બનાવો એ કે બંગલા બનાવીને પછી શું કરવું એ કે પછી એમાં નોકર ચાકર રાખો એ કે નોકર ચાકર રાખીને પછી મારે શું કરવું પછી કે એને આરામથી બેહો એ કે તું અત્યારે બેઠો છું. જેને કાંઈ કરવું જ નથી એની વાત જ નથી. પણ કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો. કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિ એ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો. હા જેને અનુસરવું છે એના માટેની કોઈ ના જ નથી આ જગતમાં. પણ જેને કાંઈ નથી કરવું આળા જેને ભલામણ નથી એક જણા હામો મળ્યો એટલે પૂછ્યું કે શું કરે તમારો મોટો દીકરો એ કે જે હામા મળે એનું કરી નાખે. જે મળે એનું કરી નાખે. એને ક્યાંય નામ ન હોય, એના ઇતિહાસ ન હોય. છેલ્લે સરસ મજાની એક શાયરી. आदतें बुरी नहीं शौक हमारे ऊंचे है, आदतें बुरी नहीं शौक हमारे ऊंचे है, वरना ऐसा कोई ख्वाब नहीं जो हम देखे और पूरा ना हो. वरना ऐसा कोई ख्वाब नहीं जो पूरा ना हो सके. आवा स्टेटस રાખવા વાળા બુદ્ધાલાલ તમાકુ પાછા બાજુ વાળા ભાઈથી ઉછીને લઈને ખાતા હોય. આ જિંદગીની મજા. પણ આવા નાના નાના સરસ મજાના હાસ્યના વિડીયો આપના સુધી અમે સમયાંતરે પહોંચાડતા રહેશું. આપ સૌએ જે ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાએ જે ખૂબ પ્રેમ આપ્યો છે અમને, એ પ્રેમ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવીને આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને ખૂબ ખૂબ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા. પતિ બે બેઠા હતા ને એટલે પત્નીએ પતિને પૂછ્યું કે આ દેશમાં આવડું મોટું સ્વચ્છતા અભિયાન હાલે છે તો એમાં તમારું શું માનવું છે? સ્વચ્છતા અભિયાન સૌથી વધારે કોણ પસંદ કરે છે ને એને કોણ ફોલો કરે, છોકરા કે છોકરી? એટલે પતિએ કીધું કે ઓફિશિયલી છોકરા જ. કેમ? એ કે ઉદાહરણ સાથે સમજાવું કે અમે છોકરા વાળ કપાવી લાવી તો તરત બાથરૂમમાં જઈને નાઈ લે. તમે બ્યુટી પાર્લરમાંથી આવો પછી નાવ છો. સ્વચ્છતા અભિયાન ને અમે પાળી બરોબર પાળી. આગો કેતો તો મને કે હું ભાઈ કે પંખા હેઠે સૂતો હતો ને તોય ગરમી લાગતી હતી. હા મને કે પંખા હેઠે સૂતો હતો તો ગરમી લાગતી હતી, પછી ઉભો થઈ પંખો ચાલુ કર્યો ત્યારે માંડ રાહત થઈ. પંખા હેઠે હોવાથી ઠંડી લાગવા માંડતી છે. અગાની વાતો આવી છે. પણ વાતળિયું વગતાળિયું જણ જણ જુદેરિયું વાત જેડા જેડા માનવીને તેડી તેડી વાતળિયું અને વાતળિયું વગતાળિયું જણ જણ જુદેરિયું હતી એક પૂરી ન થઈ ત્યાં દૂધી ઉપડ્યું. હાસ્યની વાતો અદભુત છે, જ્યાં જુઓ ને તમને હાસ્યની વાત મળી જતી. એમ કહેતા હતા ઈ કે પતિની આરે હાંજે કે ઓફિસેથી દુકાનેથી કારખાનેથી આવે ને થોડુંક ઝઘડી લઈ થોડુંક બાંધી લઈને પછી જે મનને શાંતિ મળે ને ભાઈ મને કે આવી શાંતિ કે હરિદ્વાર જાઓ કાશી બનારસ જાઓ તોય ન મળે. બાધો મેં કીધું બીજું શું. હા ખરેખર પતિ પત્નીના સંબંધો એવા મજા આવે. બહુ મજાની નાની એવી એક વાત આપને કહું કે પૈસા બહુ વધારે હોય ને તો ઊંઘ ન આવે. પૈસા બહુ વધારે હોય તો ઊંઘ ન આવે, અને બહુ ઊંઘ આવે તો પાછા પૈસા ન આવે. કેવું વધારે બોલો. હા ઉઈ રે તો પછી ઉઈ જ રે. એક જણો નથી ઉઈ જ રહેતો તો બોલો આખો દી. એટલે કોકે કીધું કે ભલા મડા હું તો છો હો
બોલો કે કાંઈ તો શું કરવું કે તો કાંઈક મહેનત કરો કે કામ કરો. બોલો કે પણ કામ કરીને પછી મારે કરવું શું કે પછી એ મોટા બંગલા બનાવો કે બંગલા બનાવીને પછી શું કરવું કે પછી એમાં નોકર ચાકર રાખો કે નોકર ચાકર રાખીને પછી મારે શું કરવું પછી કે આરામથી બેહો કે તું અત્યારે બેઠો છું. જેને કાંઈ કરવું જ નથી એની વાત જ નથી. પણ કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિ એ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો. હા, જેને અનુસરવું છે એના માટેની કોઈ ના જ નથી આ જગતમાં. પણ જેને કાંઈ નથી કરવું, આળસ જેને ભલામણ નથી, એક જણા હામો મળ્યો એટલે પૂછ્યું કે શું કરે તમારો મોટો દીકરો કે જે હામાં મળે એનું કરી નાખે, જે મળે એનું કરી નાખે. એને ક્યાંય નામ ન હોય, એના ઇતિહાસ ન હોય. છેલ્લે સરસ મજાની એક શાયરી, आदतें बुरी नहीं शौक हमारे ऊंचे है, आदतें बुरी नहीं शौक हमारे ऊंचे है, वरना ऐसा कोई ख्वाब नहीं जो हम देखे और पूरा ना हो वरना ऐसा कोई ख्वाब नहीं जो पूरा ना हो सके. આવા સ્ટેટસ રાખવા વાળા બુદ્ધાલાલ તમાકુ પાછા બાજુ વાળા ભાઈથી ઉછીને લઈને ખાતા હોય. આ જિંદગીની મજા. પણ આવા નાના નાના સરસ મજાના હાસ્યના વિડીયો આપના સુધી અમે સમયાંતરે પહોંચાડતા રહેશું. આપ સૌએ જે ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાએ જે ખૂબ પ્રેમ આપ્યો છે અમને, એ પ્રેમ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવીને આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને ખૂબ ખૂબ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા.